લાસ્ટ લેક્ચરમાં આપણે ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરી એ મીટરમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય તેની ચર્ચા આપણે વિસ્તારથી કરી. આજે પણ આપણે ગેલ્વેનોમીટરની જે રચના છે એમાં યોગ્ય ફેરફાર કરીને વોલ્ટમીટરમાં રૂપાંતરિત કેવી રીતે કરી શકાય તેની આપણે ચર્ચાઓ કરીશું. હવે સૌપ્રથમ અહીં જો આપણે કહીએ તો જો ગેલ્વેનોમીટરને જો સીધું વોલ્ટમીટર અથવા તો વોલ્ટેજ માપક તરીકે જો વાપરવામાં આવે તો ઉદ્ભવતી જે મુશ્કેલીઓ છે એના વિશે ચર્ચાઓ કરીએ. ધારો કે અહીં આપણે બે આકૃતિ જોઈ રહ્યા છે. તો આ જે બે આકૃતિઓ છે એ બે આકૃતિઓમાં આપણે પહેલો જે પરિપથ છે તે સમજીએ. હવે જે પરિપથ છે એ પરિપથના કોઈ પણ ઘટકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત માપવા માટે આપણે વોલ્ટમીટરને આ જે ઘટક છે એની સાથે સમાંતર જોડવું પડે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યારે એ મીટરની વાતો કરી ત્યારે આપણે કીધું હતું કે જો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો માપવા માટે એ મીટરનો ઉપયોગ થાય તો તે હંમેશા શ્રેણીમાં જોડાય છે. જ્યારે પરિપથના કોઈ ઘટકના બે છેડા વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ જો માપવું હોય તો વોલ્ટમીટરને હંમેશા સમાંતરમાં જોડવું પડે છે. પરંતુ જ્યારે પરિપથના બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે આપણે સીધું જ્યારે ગેલ્વેનોમીટર જોડી દઈએ છીએ ત્યારે અમુક મુશ્કેલીઓ ઉત્પન્ન થાય, જેની ચર્ચાઓ આપણે આ ક્વેશ્ચનમાં કરીએ. હવે આ જે પહેલો પરિપથ છે તે તમે જોઈ શકો છો કે અહીં V ટર્મિનલ વોલ્ટેજવાળી એક બેટરી છે અને એ બેટરી સાથે R1 અને R અવરોધોને જોડીને આ પરિપથ અહીં પૂર્ણ કરેલ છે કે જેમાંથી એટલે કે આ પરિપથમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે કે અહીં સૈદ્ધાંતિક રીતે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે ધારો કે આ જે આપણા પાસે R જે અવરોધ છે એ અવરોધના બે છેડા વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ એ I ઇન્ટુ R જેટલો થશે. આ જે આપણા પાસે જે પરિપથ આપેલો છે એ પરિપથનો કુલ અવરોધ તમે જોઈ શકો છો R1 પ્લસ R2 થશે. સોરી, R2 મીન્સ કે R થશે, કારણ કે અહીં આ R1 અને R બંને શ્રેણી જોડાણમાં છે. હવે આ અવરોધ R ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જો IR હોય તો ત્યાં I નું મૂલ્ય કેટલું? તો I ઇઝ ઇક્વલ ટુ આપણે V ડિવાઇડેડ બાય પરિપથનો કુલ અવરોધ એટલે કે R1 પ્લસ R જેટલો થશે, કારણ કે R1 અને R એ પરિપથમાં શ્રેણી જોડાણમાં છે. અહીં તમે જોઈ શકો છો કે I ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય R1 પ્લસ R, કારણ કે અહીં શ્રેણી જોડાણ છે. હવે જો અવરોધના બે છેડા વચ્ચે આ બીજી આકૃતિમાં જે પરિપથ છે એમાં જોઈએ તો આ અવરોધ R ના બે છેડા વચ્ચે જો પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે આપણે સીધું જો ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ, જે આકૃતિમાં અહીં દર્શાવેલ છે આ રીતે જો આપણે એને સીધું સમાંતર જોડી દઈએ તો જે પરિપથ છે એ પરિપથનો અવરોધ એ કુલ અવરોધ અહીં R1 પ્લસ આ જે બે અવરોધો છે R અને RG છે એના સમાંતર જોડાણથી મળતો જે અવરોધ છે તેનો સરવાળો થશે. હવે અહીં R અને RG એ ગેલ્વેનોમીટરનો અવરોધ છે અને R કે જેના બે છેડા વચ્ચે આપણે પોટેન્શિયલ ડિફરન્સ મેળવવાનો છે. હવે બંને R અને RG સમાંતર જોડાણમાં છે માટે સમતુલ્ય અવરોધ R ઇન્ટુ RG ડિવાઇડેડ બાય R પ્લસ RG થશે.
માટે હવે પરિપથનો જો અવરોધ જોઈએ તો ધારો કે એને આપણે આર ડેશ કહીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં R1 પ્લસ આનું સમતુલ્ય જે છે એ અહીં R ઇન્ટુ આરજી બાય આર પ્લસ આરજી આપણે મેળવેલ છે, જે અહીં મૂકેલ છે. માટે આ જે અવરોધ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ આર ઇન્ટુ આરજી ડિવાઇડેડ બાય આર પ્લસ આરજી થશે. એનો મતલબ એવો થયો કે જ્યારે ગેલ્વેનોમીટર આપણે જોડીએ છીએ ત્યારે જે અવરોધ હતો, અહીં તમે જોઈ શકો છો કે V ડિવાઇડેડ બાય R1 પ્લસ આર જ હતો, એની જગ્યા પર અહીં આર ડેશ જેટલો અવરોધ થાય છે. એટલે કે પરિપથનો જે અવરોધ છે તે બદલાઈ જશે, અને પરિપથનો જો અવરોધ બદલાઈ જશે તો એના લીધે જે પ્રવાહ છે એ પણ બદલાઈ જશે. અને બીજી એક વાત કે હવે જે વિદ્યુત પ્રવાહ અહીં I જેટલો વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થતો હતો આરમાંથી, તેમાંથી થોડોક પ્રવાહ ફરી પાછો અહીં આ ગેલ્વેનોમીટરમાંથી પણ પસાર થાય છે. અને એના લીધે આ અવરોધ આરના બે છેડા વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ આપણે IR જેટલો હતો એના બદલે આરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બદલાઈ જશે. કારણ કે આર ડેશ મળે છે, અવરોધ બદલાય માટે પ્રવાહ બદલાઈ જશે, અને પ્રવાહ બદલાઈ જશે માટે આરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બદલાઈ જશે. માટે ગેલ્વેનોમીટર જે છે એ બદલાયેલો પોટેન્શિયલ ડિફરન્સ માપે છે. અને આ આપણે કહી શકાય કે જો ગેલ્વેનોમીટરને આપણે સીધે સીધું જો પોટેન્શિયલ ડિફરન્સ કોઈ ઘટકના બે છેડા વચ્ચે માપવા માટે જો આકૃતિમાં આપણે દર્શાવેલ મુજબ મૂકીએ તો અહીં એ ગેલ્વેનોમીટર એક બદલાયેલો પોટેન્શિયલ ડિફરન્સ માપે છે. હવે બીજી એક મુશ્કેલી ઉદ્ભવશે કે આપણે જાણીએ છીએ કે ગૂંચળાવાળું જે ગેલ્વેનોમીટર છે એ અતિ સંવેદનશીલ હોય, અને તેથી જો સૂક્ષ્મ મૂલ્યનો વોલ્ટેજ જો આપીએ તો તેનું પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય છે. અને તેથી વ્યવહારની અંદર મળતા જે મોટા મૂલ્યના જે વોલ્ટેજ જો ગેલ્વેનોમીટરને આપવામાં આવે તો તેના ગૂંચળામાં એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. અને કેટલી વાર એ જે ગૂંચળું છે, એ ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું છે એ ગૂંચળું બળી પણ જાય છે, અને એના લીધે ગેલ્વેનોમીટર જે છે એને નુકસાન પણ થઈ શકે છે. તો આમ આપણે જો ધારો કે ગેલ્વેનોમીટરને વોલ્ટેજ માપક તરીકે જો સીધે સીધું ઉપયોગમાં લઈએ તો અહીં આ પ્રમાણે બે મુશ્કેલીઓ અહીં ઉદ્ભવે છે. હવે ગેલ્વેનોમીટરને સીધે સીધું વોલ્ટમીટર તરીકે વાપરતા જે ઉદ્ભવતી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનું નિવારણ કેવી રીતે થાય તેની સમજૂતી લઈએ. અહીં એક પરિપથ દર્શાવેલ છે. આગળ જે પરિપથ છે એ પરિપથમાં થોડો ફેરફાર આપણે દર્શાવેલ છે કે આ જે બે મુશ્કેલી છે, કે એક મુશ્કેલી એ કે જ્યારે અવરોધ આરના બે છેડા વચ્ચે પોટેન્શિયલ માપવા માટે આપણે ગેલ્વેનોમીટરને અવરોધના આરના બે છેડા વચ્ચે સમાંતર જોડવામાં આવે છે, ત્યારે એ જે ગેલ્વેનોમીટરનો અવરોધ છે એ અવરોધ અંદર ઉમેરાય છે, અને એના લીધે જે પોટેન્શિયલ ડિફરન્સ હોવો જોઈએ એની બદલે એક અલગ અને બદલાયેલો પોટેન્શિયલ ડિફરન્સ એ ગેલ્વેનોમીટર માપે છે. તેમજ બીજી એક વાત કે સંવેદનશીલ ગેલ્વેનોમીટર હોવાથી ઉષ્મા ઉર્જા જ્યારે ગૂંચળામાં ઉત્પન્ન થાય વધારે વોલ્ટેજને લીધે તો એ ગૂંચળું બળી પણ જાય અને ગેલ્વેનોમીટરને નુકસાન પણ થઈ શકે. તો આ જે બે મુશ્કેલીઓ છે એ બે મુશ્કેલીઓનું નિવારણ આપણે કઈ રીતે કરીશું? તો
એ નિવારણ કરવા માટે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીં R1 અવરોધ છે, અહીં R અવરોધ છે, અને એને સમાંતર આપણે જે ગેલ્વેનોમીટર જોડેલું હતું એની સાથે આ ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે આપણે શ્રેણીમાં મોટા મૂલ્યનો એક અવરોધ જોડવામાં આવે છે, જેને આપણે શ્રેણી અવરોધ RS કહેવાય છે. અને આ રીતે જે ગેલ્વેનોમીટર સાથે જ્યારે આપણે મોટા મૂલ્યનો એક અવરોધ જોડવામાં આવે છે ત્યારે તે બનતી રચનાને આપણે વોલ્ટમીટર કહીએ છીએ. અને વોલ્ટમીટરનો જે અવરોધ છે એ અવરોધ ઘણો જ મોટો થઈ જાય છે. હવે અહીં તમે જોઈ શકો છો કે આ જે AB ટર્મિનલ છે, આ A અને B ટર્મિનલ AB ની વચ્ચે જે અવરોધ છે એમાં ગેલ્વેનોમીટરનો અવરોધ RG છે, અને આ જે શ્રેણી અવરોધ જેને આપણે RS કીધું છે એ બંને શ્રેણીમાં છે. અને તેથી અહીં વોલ્ટમીટરનો જો અવરોધ કેવો હોય, આ જે વોલ્ટમીટર આપણે અહીં કહી શકાય, તો વોલ્ટમીટરના અવરોધને આપણે RV કહીશું. એને વોલ્ટમીટરનો અવરોધ RV ઇઝ ઇક્વલ ટુ અહીં RG અને RS શ્રેણી જોડાણમાં હોવાથી સરવાળો થશે, માટે RG પ્લસ RS થશે. માટે આપણે જો જોઈએ તો અહીં હવે R અને આ RG અને RS ને સમતુલ્ય અવરોધ RV છે. આ RV છે જે અહીં આપણે લીધું. એ RV અને R નો સમતુલ્ય અવરોધ, કારણ કે R અને RV હવે સમાંતર જોડાણમાં છે, અને જો સમાંતર જોડાણમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ R ઇન્ટુ RV ડિવાઇડેડ બાય R પ્લસ RV જેટલો થશે, જ્યાં RV ઇઝ ઇક્વલ ટુ RG પ્લસ RS થશે. હવે આપણને અહીં આ બે જે R અને RV વચ્ચેનો જે સમતુલ્ય અહીં મળી જાય છે, આ મળી જાય છે જે અહીં આપણે દર્શાવેલ છે, અને R1 બીજો એક અવરોધ છે. માટે હવે પરિપથનો કુલ અવરોધ એ R1 પ્લસ આ જે સમતુલ્ય અવરોધ છે એ થશે. એટલે કે અહીં R1 પ્લસ આ થશે, એટલે કે R ઇન્ટુ RV ડિવાઇડેડ બાય R પ્લસ RV થશે. અહીં તમે જોઈ શકો છો પરિપથનો હવે કુલ અવરોધ R ડેશ ધારો કે નામ આપી દઈએ તો R1 પ્લસ R ઇન્ટુ RV ડિવાઇડેડ બાય R પ્લસ RV થશે. હવે RV નું મૂલ્ય ઘણું જ મોટું છે. હવે RV નું મૂલ્ય જો ઘણું જ મોટું હોય તો આ જે પદ છે R પ્લસ RV માં જે RV ની સરખામણીમાં આપણે R ને અવગણી શકાય. એટલે RV ની કિંમત જો બહુ મોટી હોય તો આપણે R ને અવગણી શકીએ. એટલે કે આ R જે છે એ અહીંયા કેન્સલ આઉટ થશે. માટે અહીં હવે લખાશે R ડેશ પરિપથનો અવરોધ R ડેશ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ આ R ઇન્ટુ RV ડિવાઇડેડ બાય RV થશે. પરંતુ અહીં RV અને RV પણ કેન્સલ થયું, માટે હવે બાકી રહેશે કે R ડેશ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R, જે આપણા પાસે પરિપથનો જે વાસ્તવિક અથવા તો મૂળ અવરોધ હતો તે આપણને અહીં મળે છે. આમ અહીં કહી શકાય કે પરિપથનો જે અવરોધ છે તે બદલાતો નથી. અને બીજી એક વસ્તુ કે RV નું જે મૂલ્ય છે એનું મૂલ્ય ઘણું જ મોટું છે, અને જો ઘણું જ મોટું મૂલ્ય હોય તો તે જે ટર્મિનલ છે એમાંથી જે વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ ખૂબ જ ઓછો હોય. એટલે કે આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે વોલ્ટમીટર જે બને છે એમાંથી પ્રવાહ ખૂબ જ ઓછો વહે છે, અને તેથી
ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. અને પરિપથનો બધો જ જે વિદ્યુત પ્રવાહ છે તે લગભગ આર માંથી જ પસાર થતું હોય અને માટે આરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આઈઆર જેટલો સાચો મળે છે. આપણે અત્યારે ચર્ચા કરી કે ગેલ્વેનોમીટર ને જો વોલ્ટ મીટરમાં જો રૂપાંતરિત કરીએ અને એ કરવા માટે આપણે ગેલ્વેનોમીટરની શ્રેણીમાં આપણે મોટા મૂલ્યનો અવરોધ એટલે કે શ્રેણી અવરોધ જોડવો પડે. તો એ જોડવાથી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ દૂર થાય છે. તો હવે આપણે ગેલ્વેનોમીટરનું જો વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવા માટે જે જરૂરી શ્રેણી અવરોધ છે એના સૂત્રની ચર્ચા કરીએ. હવે અહીં આપણા પાસે જે વોલ્ટ મીટર છે તેના ભાગ દર્શાવેલ છે અહીં એ અને બી ની વચ્ચે. આ તમે જોઈ શકો છો ગેલ્વેનોમીટર અને તેનો અવરોધ આરજી છે. અહીં શ્રેણી અવરોધને આપણે આરએસ વડે દર્શાવેલ છે અને તેમાંથી આપણે આઈજી જેટલો જ વિદ્યુત પ્રવાહ પસાર થશે. કારણ કે જેટલો ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે એટલો જ વિદ્યુત પ્રવાહ અહીં આ જે શ્રેણી અવરોધ છે એમાંથી પણ પસાર થશે. ધારો કે ગેલ્વેનોમીટરનો અવરોધને આપણે આરજી કહીશું. તેની જે પ્રવાહ ક્ષમતા છે એ આઈજી જેટલી છે. તેથી અહીં એની ગેલ્વેનોમીટરની એની એટલે કે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા આઈજી ઇન્ટુ આરજી જેટલી થશે. હવે આ ગેલ્વેનોમીટરના શ્રેણીમાં જે આરએસ શ્રેણી અવરોધ જોડેલ છે અને આ જે આરએસ છે એમાંથી પણ વિદ્યુત પ્રવાહ અહીં આઈજી જેટલો જ પસાર થાય છે. જો અહીં એ અને બી વચ્ચે નો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જો આપણે વી લઈએ તો આમ લખી શકાય વી એ બી ઇઝ ઇક્વલ ટુ વી થશે. ધારો કે આપણે અહીં ધારી લઈએ કે એ અને સી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે એને વીએસી કહીશું અને સી અને બી ની વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એને આપણે વીસીબી કહીશું. માટે અહીં વીએબી ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ આ વીએસી પ્લસ વીસીબી થશે. અહીં તમે જોઈ શકો છો વીએબી ઇઝ ઇક્વલ ટુ વીએસી પ્લસ વીસીબી થશે. માટે વીએબી ઇઝ ઇક્વલ ટુ વી થયું ઇઝ ઇક્વલ ટુ વીએસી એટલે આઈ જી ઇન્ટુ આરજી થશે પ્લસ અહીંયા વીસીબી ઇઝ ઇક્વલ ટુ આઈજી ઇન્ટુ આરએસ થશે. હવે આ પદને સૂત્ર કરતા કરીએ તો આઈજી ઇન્ટુ આર એસ ઇઝ ઇક્વલ ટુ હવે આ પદ ડાબી બાજુ લઈએ માટે વી માઇનસ આઈજી ઇન્ટુ આરજી થશે. માટે હવે આરએસ ને સૂત્ર કરતા કરીએ તો આઈજી ને છેદમાં લખાશે. સો ઇઝ ઇક્વલ ટુ આર એસ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ આઈજી ઇન્ટુ આરજી ડિવાઇડેડ બાય આઈજી થશે. માટે આરએસ ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઇડેડ બાય આઈજી માઇનસ આ આઈજી ઇન્ટુ આરજી ડિવાઇડેડ બાય આઈજી થશે. હવે આ આઈજી અને આ આઈજી કેન્સલ થશે માટે અહીં બાકી રહેશે આરજી બાકી રહેશે જે ગેલ્વેનોમીટરનો અવરોધ છે. માટે આરએસ ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઇડેડ બાય આઈજી માઇનસ અહીં આરજી જેટલું થશે. તો તમે જોઈ શકો છો કે જો ગેલ્વેનોમીટરમાંથી જો આપણે ગેલ્વેનોમીટરને જો વોલ્ટ મીટરમાં રૂપાંતરિત કરવું હોય તો ગેલ્વેનોમીટરની શ્રેણીમાં આપણે શ્રેણી અવરોધ આરએસ ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઇડેડ બાય આઈજી માઇનસ આરજી શ્રેણીમાં જોડવું પડે. એનો અર્થ એવો થયો કે આ જે અવરોધ છે એ જો આપેલા ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડી
ને જો ગેલ્વેનોમીટરનું જો યોગ્ય આપણે જો સ્કેલનું અંકન કરીએ તો એના અંદર આપણે વોલ્ટમીટર બનાવી શકાય છે. અહીં એક વાત નોંધી લઈએ કે જેમ શ્રેણી અવરોધનું મૂલ્ય વધારે હોય છે તેમ અહીં વોલ્ટમીટરની જે રેન્જ છે એ પણ વધે છે. હવે વોલ્ટમીટરની સંવેદિતા અને એના સમીકરણ વિશે આપણે ચર્ચા કરીએ. એટલે ક્વેશ્ચન, વોલ્ટમીટરની સંવેદિતા એટલે શું અને તેનું સમીકરણ મેળવો. હવે એકમ વોલ્ટ દીઠ મળતું જે આવર્તન હોય એ આવર્તનને વોલ્ટમીટરની સંવેદિતા કહે છે. એટલે કે φ/v આપણે લખી શકીએ. જ્યારે આપણે એ મીટરની જે પ્રવાહ સંવેદિતાની વાત કરેલી ત્યારે આપણે એવું કીધું હતું કે φ/I અને એકમ પ્રવાહ દીઠ જે મળતું આવર્તન હોય તેને એ મીટરની સંવેદિતા આપણે કહેતા. અહીં આપણે વોલ્ટમીટરની સંવેદિતા જોઈ રહ્યા છીએ. તો એકમ વોલ્ટ દીઠ મળતા આવર્તનને વોલ્ટમીટરની સંવેદિતા કહીશું. સૌપ્રથમ આપણે પ્રવાહ સંવેદિતા લખીએ તો φ/I ઇઝ ઇક્વલ ટુ NAB/K સૂત્ર છે. હવે ફાઈને સૂત્ર કરતા કરીએ તો φ ઇઝ ઇક્વલ ટુ NAB/K અને ઇન્ટુ I જેટલું થશે. હવે બંને બાજુ V વડે ભાગી દઈએ માટે φ/V ઇઝ ઇક્વલ ટુ NAB/K ઇન્ટુ I/V થશે. અહીં તમે જોઈ શકો છો φ/V એટલે વોલ્ટમીટરની સંવેદિતા થશે. હવે V ઇઝ ઇક્વલ ટુ IR છે માટે I/V જો આપણે લખીશું તો 1/R થશે. માટે φ/V ઇઝ ઇક્વલ ટુ NAB/K ઇન્ટુ 1/R થાય. તો આ જે આપણને સમીકરણ મળે છે અહીં એ સમીકરણને વોલ્ટમીટરની જે સંવેદિતા છે એ વોલ્ટમીટરની સંવેદિતાનું સમીકરણ કહેવાય છે. હવે સમજાવો કે પ્રવાહ સંવેદિતા વધારીએ તો વોલ્ટેજ સંવેદિતા વધે એવું જરૂરી નથી. એટલે કે જો ધારો કે આપણે પ્રવાહ સંવેદિતા જો વધારીએ તો વોલ્ટેજ સંવેદિતા વધે જ એવું જરૂરી હોતું નથી. તો એને સમજાવવાનું છે. તો આપણે એક ઉદાહરણ થકી એને આપણે સમજીએ કે એ મીટરની પ્રવાહ સંવેદિતા φ/I ઇઝ ઇક્વલ ટુ NAB/K આપણે જાણીએ છીએ. એને સમીકરણ નંબર ધારો કે 1 કહીએ. હવે જો n આટાની જે સંખ્યા છે ગુચડામાં તેની જગ્યા પર જો આપણે 2n લઈએ એટલે કે આટાની સંખ્યા જો આપણે બમણી કરવામાં આવે તો તમે જોઈ શકો છો પ્રવાહ જે સંવેદિતા છે φ/I ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ NAB/K થશે. સો ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ φ/I થશે. એટલે કે જો આટાની સંખ્યા જો બમણી કરવામાં આવે તો એની પ્રવાહ સંવેદિતા અહીં બમણી થઈ જાય છે અને એના લીધે ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે એ અવરોધ પણ બમણો થાય છે. કારણ કે જો આટાની સંખ્યા જો બમણી કરવામાં આવે તો એનો મતલબ કે એના તારની લંબાઈ પણ બમણી થાય છે અને આપણે જાણીએ છીએ કે R ઇઝ પ્રપોર્શનલ ટુ L છે અને જો લંબાઈ બમણી થઈ તો એનો મતલબ કે એનો અવરોધ પણ બમણો થશે. હવે આપણે
વોલ્ટેજ સંવેદિતા માટેનું સમીકરણ લખીએ તો જોઈ શકાય છે phi બાય વી ઇઝ ઇક્વલ ટુ એન એ બી ડિવાઇડેડ બાય કે ઇન્ટુ 1/r થશે, જે સમીકરણ નંબર 2 છે. હવે આ કિસ્સામાં અહીં જો n આંટાની સંખ્યા જો ડબલ કરીએ એટલે કે બમણી કરીએ છીએ તો એનો અવરોધ પણ અહીં બમણો થયો. માટે વોલ્ટેજ સંવેદિતા જો હવે લખીએ તો phi બાય વી ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીં આંટાની સંખ્યા 2n ઇન્ટુ a ઇન્ટુ બી ડિવાઇડેડ બાય કે ઇન્ટુ 1 હવે અવરોધ 2r થશે. માટે આ 2 અંશમાં અને આ છેદમાં 2 છે તે કેન્સલ આઉટ થાય. સો ઇઝ ઇક્વલ ટુ એન એ બી ડિવાઇડેડ બાય કે થશે ઇન્ટુ 1/r થયું. સો ઇઝ ઇક્વલ ટુ અહીં સમીકરણ 2 પરથી તમે જોઈ શકો છો કે એ phi બાય વી થશે. એટલે કે જો ધારો કે આંટાની સંખ્યા આપણે બમણી કરીએ તો અહીં જે પ્રવાહ સંવેદિતા બમણી થઈ, પરંતુ એના લીધે વોલ્ટેજ સંવેદિતામાં કશો ફરક પડ્યો નહીં. એટલે કશો ફરક જો નહીં પડતો હોય તો આપણે એમ કહી શકાય કે પ્રવાહ સંવેદિતા વધારીએ તો વોલ્ટેજ સંવેદિતા વધે એવું જરૂરી નથી.